આજ તો વહેલા વહેલા બધો ખેતરમાં જતો રહ્યો હું મારા મમ્મી ને મારા પપ્પા બે ઈંડા ઉતારવાના હે અને આ તો મગની દાળ મેલ વહેલા વહેલા ખાવ નહીં માં છોકું અલ્યા ખાઈ નહીં ગણા મને કે લે મમ્મી સ બકાઈ જઈએ શું બકાઈ બકાઈ જઈ એમ કે મમ્મી ઓલે એ કોનો બર્થડે પપ્પાનો બર્થડે અને તારા પપ્પાનો નહીં મારે બર્થડે પપ્પાનો બર્થડે બેઓનો બર્થડે હા કોણ તમને કહેજો કાકાનો એ બર્થડે સાથ કાકાનો બર્થડે હાલી ના મારો બર્થડે કાકાનો છે મારો ના હું જઈને આવ્યો પણ બોરા હાલીને આવ્યો પણ હજી નહીં ઉતારી આ કરતો 5-6 પોટલો ઉતારી અને આ તો 9 વાગવા ત્યાં 9 વાગે તો રોધવાય મંડી જોજો વહેલા વહેલા નર્વો થઈ ગયો એવું કોમ બધું તમને આવી શેવું કોમ મને હું કોમ આલી જોને મેં નર્વો હોય લુકડો ધોયો બધો પછી પછી લેડો કોક ખાઈએ તાં ગુંદ બુંદ ખાઈએ કે પડીકું તો બધા ગલ્લા બનશે હા લગન છે એટલા હવે હું ઘેર આવી ગયો હું શું છાશ બનાવો મારા મમ્મી ને મારા પપ્પાને તો આવ્યા બરોબર ખાવાય બેજો ભૂસો થઈ ગયો ઉપાડા રે તમારે કાઠું પડી એ મોહનો કાઢો 4 પોટલીઓ ને 5 પોટલીઓ હા હાર કર પાણી આવ્યું લી લાય બેટા કે આવ્યું જ નહીં હજી હા હવારે આવી આવો હવારે આવો સર એવું છે મને તો ખબર નહીં ત્યાં હેડો હું એક ખાઈ લઉં સંજાન મોડું થતું તો હું એકલો ઉપાડવામાં ચેવી બનાવી દાળ હારી બની મી વંગારી હતી અચ્છા હા આજ તો દાળ મી વંગારી હતી એટલે મસ્ત જ બના કા નહીં મમ્મી યશુડીએ શું વંગારે મી વંગારી હતી દાળ કને વંગારી હતી મારો લે વાટકો લેતો હું ખાવા બેજો હા મોટો જો એનો નહીં મોટો વાટકો લેતી હા શું લાય આ મમરા લે બોલો દેખું જે માં કાઢો કાઢ લે હે હું હે કોઈ ખબર બબર પડતી નહીં મમ્મા પણ મારો હા છોડી દેવાની તાર ઓ એટલે મેં ફોન કર્યો નહીં આ સવારે તંજુ તો હમણાં આવ્યો છું આવીને મૂક્યો તો સારું થયું મારા હગાનો ફોન આવ્યો તેમાં પપ્પા વાત કરે છે એ તો થઈ જશે ના થાય તો પછી આપણે સાદું ફોન કરું હું ના ફોન કરું હો બોલો બીજું આટલી છે ઉતાવળ કરો ના થાય નવું લઈ આવજો તો નવું લઈ લેતા દફા કર્યા કોઈ એટલો ભાવ નહીં હા 80-90 છે હા કોઈ માર પાસે પૈસા નહીં ના કે વહેલા લઈને ના લીધો હોય તમે મને કરી આલ્યા હાનું સેટિંગ કરું એ ભાડા તો કરશું જ કતાર હારું બોલો બીજું ચોકણ
આનો ઓર્ડર હલ્દી હલ્દી રસમ. પૈસા ભેગા કરો, બીજું કોઈ નહીં કરો. હે? પૈસા ભેગા કરો. પાયલ તો કચરો વાળવા માંડી છે. આમાં મમ્મી તો જોમફળ આયા બરોબર, જોમફળ ઉઠાવ્યું. બોર છે કે કાચો? ઉપર જા દે, ઉપર બુંદ એવું કરે. શું કરો બુન? ઈંડા નાખો આજકાલ. આ ઈંડા છે રીતના ચડાવવાના, દોયડું બધી તાણ પગથિયે થઈને. એ તો થાક ના લાગે. આ તો હાલ આટલા રીતે ચડી જાય, પછી વધારે તો છે વખત એવું. જીવ ને ધાબા ઉપર લાવી મેં તું કર્યું ઉતરણ જઈ આવું મેલો, ખબર નહીં પડતી. હા ए लेड़ा नेचाड़ा इंडाला बना મયક ને આરુષી ને તો નાચવા માંડ્યો ધાબા ઉપર આવી. ચોખ્ખું જઈ ગયું બુન ધાબુ. નેચે જઈએ. મારકોની ભેંસ આવી પાયા. શું દોયણું મૂકી આવું લે? પેલા દોંડા તો નાખી દો એટલી કોઈ, પછી હું દહીણું મૂકી આવું. આપણે જો રે એક ઢગલો કરી દો ખાવ તો આવી જતો. અહીંના ઉપર કશું નાખો હોય છે. હવે નું હોય બમ પડ્યું લે હજી પેલા યાર કરવું પડશે. એ નહીં ઘેર આવીને હવે વળીઓનું શાક બનાવવાનું તેમ જોઈ લઈએ. વળીઓ ચડી જઈશું કે નહીં જોઈ લઈએ આપણે. આવું મસ્ત ચડી જઈએ કમ્પ્લેટ. અમે ઉતારી લઈએ આપણે એને. આજ તો આપણો વારો આવી ગયો રોધવામાં. આજ તો વળીઓનું શાક વાપર્યું હતું તે આપણે બનાવી દઈએ. એમાં હું મરચું મીઠું નાખી દીધું, હવે રેડી થઈ જાય. પછી વળીઓ બળીઓ નાખે, મસાલો ગરમ મસાલો, ટોમેટો, ડુંગળી, મરચો, કોથમીર બધું નાખીને કમ્પ્લીટ કરી દીધું. ભાઈ ગરમ મસાલો બસાલો નાખીને હા આમ સ્વાદિષ્ટ ભોજન બનાવીને ખાઈ લઈએ મસ્ત સરસ મજાનું. આજ તો ભોટો કરી તું ને કોઈ ઘેર નહોતો એટલે આપણો નંબર લાગી ગયો છે, એટલે મસ્ત બનાવી દઈએ. આમ વળીઓ બળીઓ નાખીને કમ્પ્લીટ કરી દઈએ અને પછી શાંતિથી જમી લઈએ.
તો વળીઓનું શાક હવે રેડી થઈ ગયું, આપણે ઉતારી દઈએ પછી ખાવા બેસીએ. ગરમા ગરમ રોટલી અને વળીઓનું શાક ખાઈ લઈએ. આખું કરે મમ્મી આવું 9 વીઘા વાય. એક બાજુ રોટલી તો હોય ને એક બાજુ ખવાય છે ગરમા ગરમ. અરે એનું શાક સોયાબીન વળીઓ એટલા અહીંયા બધા છોકરો રમવા. એ શું એને રમવા દો. હવે બાબુડ્યું કરો. હે જીવ આવી લ્યા. એ આમ જો એ ભાઈ એક લાકડો નાખી દે. થોડું મોડું એટલે બનાવ્યું તો ચાલો, પણ આ આપણો બહુ મોડું એ બાફી ટીકતા વળીઓ પલાળો ને પલાળી અને ડીલે કરી દેવાનું અને પછી કટિંગ કરી દેવાનું, વચ્ચે ચપ્પુ મિલ દેવાનું. બે દે એટલા હવે ખાઈ બહીને આવી જાય છીએ ખળામાં. મેં શું કરે હા શેમ નાચે શું ખોઈ મારા ભાઈને તો ખાઈ ખાઈને ઊભા થઈ ગયા ભાઈ. પાયલ તો હજી ખાવા બેઠી હતા. પાયલ તો દૂધનો રોટલો ખાય છે. હા ખાઈને આવ્યો હું તો એમનામ વિડીયો અપલોડ કરવા આવ્યા હતા. ના અજ્જો લઈને આવ્યો તો. ના હું તો એકલો જ પણ અજ્જો લઈને આવ્યો. આમ જવું ઘેર. હોવા અમે તો વડીઓની સબ્જી બનાવી હતી. વડીઓ શ્યામ મજા આવે, ટેસ્ટી બનાવે. શ્યામ તો ખળામાં ઘેર આવી ગયો હું. મારા મમ્મીને તો ટીવી જોવું. ઊંઘીએ જો મમ્મી. પિક્ચર ટાઈગર નાગેશ્વર રાવ પિક્ચર જોવું મારા પપ્પાને. અને અશ્વિની મમ્મીને શું છે ચકાઈ કે ઓકે આમ હોઈ જોયેલા હતા. ચલો